હેલો ડીયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. એકમ અને માપન પદ્ધતિના લાસ્ટ લેક્ચરમાં આપણે શું શીખતા હતા? એકમ વર્તુળ શીખી ગયા હતા, યાદ કરો. તમે અત્યાર સુધી 10મા ધોરણમાં તમને 0, 30, 45, 60 અને 90 એવી જ કિંમતો તમને ત્રિકોણમિતીય વિધેયની આવડતી હતી. પરંતુ લાસ્ટ લેક્ચરમાં મેં તમને કોઈ પણ એંગલ તમને પૂછે, હવે તમને પ્રોબ્લેમ હશે નહીં. ક્લિયર છે? તો જનરલી હવે મેજર ટોપિક બધા આપણે પૂરા થઈ ગયા છે. હવે નાના ટોપિક બાકી છે. એમાં આજે જે ટોપિક ચાલુ કરવાના છીએ એનું નામ છે લંબાઈનું માપન. આજે આપણે લંબાઈનું માપન કરતા શીખવાના છીએ. સર અમને તો આવડે છે સ્કેલની મદદથી 2 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર ને એવું બધું ડ્રો કરતા આપણને આવડે છે. પરંતુ એ તમે બધી વસ્તુ ટૂંકા અંતર માટે મેજર કરો છો અને ટૂંકા અંતરમાં તમે ખાલી સ્કેલથી પરિચિત છો. પરંતુ મેં તમને ઘણા બધા એવા નામ આપ્યા હતા. હવે સ્કેલ છે એ લઘુત્તમમાં લઘુત્તમ કેટલું માપી શકે? ઓકે, ઓકે, સ્કેલ છે એ લઘુત્તમમાં લઘુત્તમ કેટલું માપી શકે? 1 mm. યાદ કરો. આને તમારે સેન્ટીમીટરમાં લખવા હોય તો કેવી રીતે લખી શકાય? 0.1 સેન્ટીમીટર. અરે આ કે ના. મીટરમાં લખવા હોય તો મિલીમીટર છે કે નહીં? મિલી દેખાય ને 10⁻³ લખાય કે નહીં? તો શું થશે? 10⁻³ મીટર. બધું એકનું એક જ છે. આમાં કે આમાં કઈ તનીમાં ફરક નથી. આ મીટરમાં લખ્યા, આ સેન્ટીમીટરમાં લખ્યા, આ મિલીમીટરમાં લખ્યા. મિલીમીટર એટલે બીજું કઈ નથી, 10⁻³ મીટર. સેન્ટીમીટર એટલે 0.1 × 10⁻² મીટર. બધું એકનો એક જ થાય ને. ચલો, આ તો 1 mm છે. ત્યારબાદ મેં તમને કીધું હતું વર્નિયર કેલિપર્સ. વર્નિયર કેલિપર્સ કેટલું માપે? તો કે 1 mm નો 10મો ભાગ માપે. એટલે કે 0.1 mm માપે. ભેજામાં જાય કે નહીં? તો સેન્ટીમીટરમાં કેટલા થાય? 0.01 સેન્ટીમીટર. તો આ 10⁻1 0.1 એટલે શું થાય? 1/10 એને જ 0.1 કહેવાય કે નહીં? આ 10⁻1 છે. ઉપર જઈએ તો કેટલા થાય? 10⁻1. 10⁻1 એટલે બીજું કઈ નથી, 0.1 છે. તો 10⁻1 અને 10⁻3 ટોટલ કેટલા થયા? 10⁻4 મીટર થાય કે ન થાય? યાદ આવે કે નહીં? તો સ્કેલ કરતા વર્નિયર કેલિપર્સ છે વધારે સચોટ રીડિંગ લઈ શકે કે ના લઈ શકે? ખબર કે નહીં? સચોટતા, ચોકસાઈ બધું તમે શીખી ગયા છો. ત્યારબાદ આવે છે માઇક્રોમીટર, અથવા તો એનું બીજું નામ છે સ્ક્રૂ ગેજ. બંને એક જ છે. માઇક્રોમીટર બોલે, સ્ક્રૂ ગેજ બોલે, અથવા તો બીજું એક સાધન છે સ્ફેરોમીટર. આ બંનેની લઘુત્તમ માપ શક્તિ સમાન છે. મેં તમને કીધું હતું. એક લેક્ચરમાં માઇક્રોમીટરનો ઉલ્લેખ કર્યો હતો, એક લેક્ચરમાં આપણે સ્ફેરોમીટરનો ઉલ્લેખ કર્યો હતો. તો આ છે એ 1 mm નો 100મો ભાગ માપી શકે. આ તો 1 mm જ માપી શકે, એનો 10મો ભાગ અને એના કરતા પણ વધારે સચોટ 100મો ભાગ. આ કેટલા થશે? સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા હોય તો 0.001 સેન્ટીમીટર એટલે કે 10⁻5 મીટર. હવે તમે વિચારો, આ બધા જે સાધનો છે એની અમુક લિમિટેશન છે, અમુક રેન્જમાં જ તમે માપી શકો. હવે તમે માનો કે આની મદદથી, માઇક્રોમીટરની મદદથી મીટરના ક્રમનું રીડિંગ લેવા જાઓ તો થોડુંક ડિફિકલ્ટ છે. શા માટે? કારણ કે 1 mm નો 100મો ભાગ માપે અને આટલું બધું તમારે માપવું હોય તો એનાથી ન માપાય. સીધું કેનાથી માપી લેવાય? સ્કેલથી માપી લેવાય. શા માટે? કારણ કે મીટર પટ્ટી આપણી છે, સ્કેલ અથવા તો મીટર પટ્ટી જે પેલે દરજી લોકો જે યુઝ કરે છે, એ મીટર પટ્ટીથી 50 મીટર કે 100 મીટર માપવું એ વ્યાજબી છે. એટલી બધી એમાં વાર ન લાગે. પરંતુ હવે કિલોમીટરના ક્રમ માપવા હોય તો સ્કેલની મદદથી માપી શકાય નહીં. ક્લિયર કે નહીં? આ તો કિલોમીટરની વાત કરું. હવે તમે વિચારો, દૂરના ગ્રહોના અંતર માપવા હોય તો હું તમને એમ કહું ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, તો આવા કિસ્સામાં ડાયરેક્ટ સાધનનો ઉપયોગ કરી શકાય નહીં. એવા કિસ્સામાં ડાયરેક્ટ પરોક્ષ મેથડ એટલે કે ડાયરેક્ટ કોઈ એક સિમ્પલ કેલ્ક્યુલેશન વાળી મેથડ તમારે એમાં યુઝ કરવી પડે. તો એ જે મેથડ છે એનું નામ છે દ્રષ્ટિ સ્થાનભેદ. કઈ મેથડ છે? દ્રષ્ટિ સ્થાનભેદ. કેના માટે યુઝ કરવાના છે? લાંબા અંતરોના માપન માટે. કેના માટે? ખૂબ દૂરના અંતરો હોય એના માટે જે મેથડ યુઝ કરવાના છે એ મેથડનું નામ છે દ્રષ્ટિ સ્થાનભેદ. દ્રષ્ટિ સ્થાનભેદ એટલે શું? બીજું કાંઈ નથી. તમે માનો કે કોઈ પણ એક વ્હાઈટ દિવાલ હોય એની સામે આપણી પેન્સિલ રાખવાની, આવી રીતે. અમે એક હાથમાં પેન્સિલ પકડવાની, એક આંખ બંધ કરીને જોવાનું, બીજી આંખ બંધ કરીને જોવાનું. તમે જોજો બંને વખતે પેન્સિલનું સ્થાન અલગ અલગ જોવા મળે છે. શું કહું છું? આવી રીતે પેન્સિલ રાખવાની, સામે વ્હાઈટ દિવાલ હોય તો વધારે સારું. એક આંખ બંધ કરવાની, પછી જોવાનું ક્યાં પેન્સિલ છે, પછી બીજી આંખ બંધ કરવાની, જોવાનું પેન્સિલ ક્યાં છે. બંને સમયે પેન્સિલના સ્થાનમાં કંઈક અલગ અલગ જગ્યા જોવા મળે. ખબર કે નહીં? બંને વખતે પેન્સિલનું સ્થાન કેવું મળે છે? અલગ અલગ મળે છે. તો આ શું છે? એ દ્રષ્ટિ સ્થાનનો ભેદ છે. એ શું છે? સ્થાનનો ભેદ આવ્યો. અલગ અલગ સ્થાનમાં જગ્યા જોવા મળી. ભગવાને આપણને 2 આંખને બદલે એક જ આંખ આપી હોત તો
તો કઈ પ્રોબ્લેમ જ નહોતો, તો તમને સીધી પેન્સિલ દેખાય. બે આંખથી તમે એક સાથે જુઓ તો તમને સીધી પેન્સિલ દેખાય છે, પરંતુ દરેક વખતે આંખથી અલગ અલગ રીડિંગ તમે લેશો બંને આંખ વડે, તો રીડિંગ કેવું આવે છે? અલગ અલગ આવે. શા માટે? કારણ કે બંને આંખ વચ્ચે કંઈક અંતર છે કે નહીં, તો એ જ અંતર સામે પ્રતિબિંબમાં જોવા મળે કે નહીં જોવા મળે? બંને આંખ વચ્ચે કંઈક અંતર છે તો એ જ અંતર પ્રતિબિંબમાં જોવા મળે કે ના જોવા મળે? ભેજામાં જઈ કે નહીં? તો આ જે ઘટના છે એને કહેવાય દ્રષ્ટિ સ્થાનભેદ. તમે પ્રયોગશાળામાં હજી એક તમને કહું, તમે ઘણી વખત રીડિંગ લેતા હશો અને તમે જોયું હશે હોતે કે પેલો વજન પેલા ખબર ઓલા પંજાબી લોકો ચોખા વેચવાની હોય એની પાસે સ્પ્રિંગ કાંટો આમ બાચકો આમ ઉપાડે. હવે તમે આમ સીધી નજરથી જોવો ને તો તમને કાંટો આમ દેખાય, થોડું કે ઉપર નીચે જોવો ને તો કાંટો તમને ઉપર નીચે દેખાય. બીજું તમને કહું, તમારે સ્કેલમાં જોઈ લેવાનું. એક કોઈ પણ એક દિવાલમાં લાઈન કરી લ્યો, સાંભળીએ, કોઈ દિવાલમાં એક નાનું એવું ટપકું કરી લ્યો, પછી પેન્સિલ રાખી દો. ફોર એક્ઝામ્પલ પેન્સિલ છે એ મતલબ સ્કેલ રાખી દો. એ સ્કેલ છે એ ટપકા પાસે 5 સેન્ટીમીટર માનો કે રાખવાની. શું કરવાનું? ટપકું રાખીને આ સ્કેલ રાખવાની, માનો કે 5 સેન્ટીમીટર છે. હવે તમે આ સાઈડ થી આમ જોશો ને તો એ 5 ને બદલે તમને 6 દેખાશે. ભેજામાં જાય? આ એક્ઝેક્ટ તમે સામેથી જુઓ તો મને 5 સેન્ટીમીટર દેખાય છે. હવે તમે આ સાઈડ થી આમ જોવો ને તો તમને 6 પાસે દેખાશે, અને આ સાઈડ થી આમ જોશો ને તો તમને 4 પાસે દેખાશે. ભેજામાં જાય કે નહીં? આ બધી વસ્તુ શું છે? એ દ્રષ્ટિ સ્થાન ભેદ છે. અને પ્રેક્ટિકલમાં તમે જોશો, અરીસા અને લેન્સના પ્રેક્ટિકલ તમે કરશો એમાં આવશે, ઘણા બધા પ્રેક્ટિકલમાં આવે છે કે જો તમે સીધી નજરેથી નહીં જુઓ, એકદમ પેરેલલ બંને વસ્તુને નહીં રાખશો, આનું ઇંગ્લિશમાં નામ જ એ છે પેરેલોક્સ મેથડ. એટલે કે જો તમે પેરેલલમાં બંને વસ્તુ નહીં રાખો અને થોડું કે આમ તેમ થયા તો તમારું રીડિંગ કેવું આવવાનું છે? અલગ અલગ આવશે. આ તમે 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં તમને કહેશે કે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કરો. શું કહેશે તમને? દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કરો. આવા અરીસાના કિસ્સામાં એમાં ચેક કરવાનું, એક આંખથી રીડિંગ લેવાનું, બીજા આંખથી રીડિંગ લેવાનું, બંને વખતે એક જ જગ્યાએ આવે ને એવી જગ્યાએ વસ્તુ તમારે ગોઠવવાની આવશે. એ તમારે ધીમે ધીમે આવશે, પરંતુ દ્રષ્ટિ સ્થાન ભેદ અત્યારે તારા મગજમાં છપાઈ જવું જોઈએ કે દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે બીજું કંઈ નથી. બંને વખતે અલગ અલગ આંખથી રીડિંગ લ્યો તો બંનેમાં થોડોક ડિફરન્સ આવે છે સ્થાનમાં, એને કહેતા હતા દ્રષ્ટિ સ્થાન ભેદ. તો એ જે બે આંખ વચ્ચેનું જે આ અંતર છે એને પાયો કહેવામાં આવે. શું કહેવામાં આવે? પાયો. અથવા તમે એમ કહો બે વસ્તુ વચ્ચેનું જે અંતર આવ્યું એને કહેવામાં આવે પાયો. માનો કે આ આંખ એ છે અને આંખ બી છે, એની વચ્ચેનું જે ડિસ્ટન્સ હતું અથવા તો વસ્તુના જે સ્થાનમાં જે ડિસ્ટન્સ આવતું હતું એને કહેવાય બેઝ અથવા તો પાયો. તો સર હવે આ મેથડ કેવી રીતે યુઝ કરી શકાય દૂરના અંતરો માપવા માટે? હવે એ શીખવાનું છે. આ બીજામાં ગયું આને બેઝ કહેવાય. દ્રષ્ટિ સ્થાન ભેદ શું છે? નાના અંતરોમાં MCQમાં પૂછાય તો આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? એક ડેટા યાદ રાખો, સ્કેલ 1 mm માપે, વર્નિયર કેલિપર્સ એનો 10મો ભાગ માપે. આટલું યાદ હશે, પછી આ તો તમને કન્વર્ટ કરતા આવડશે. ચાલો, હવે આપણે ખૂબ દૂરનું માપન કરવું છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, પૃથ્વી અને કોઈ બીજા ગ્રહો વચ્ચેનું અંતર, આવું બધું આપણે મેઝર કરવાના છીએ. તો કઈ રીતે યુઝ કરશું આપણે? એકદમ સિમ્પલ છે. મેથડ તારા મગજમાં બેસી જાય છે. બે પ્રકારના ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે. કેવા? માનો કે પૃથ્વીની સપાટી પર, આ પૃથ્વી છે, આ બાજુ બે બિંદુ છે મારી પાસે, અથવા તો ચાલો પેલા મેથડ સમજતી વખતે પૃથ્વીને ભૂલી જાય. કોઈ બે બિંદુ વચ્ચેથી A અને B, આ ડિસ્ટન્સ શું હતું? પાયો. એટલે B લખો અથવા તો D લખો, તમે ગમે તે લખો. આ શું છે? પાયો છે. આ તો તમને ખબર પડી ગઈ કે નહીં? ખૂબ દૂરનો એક ગ્રહ છે. ફોર એક્ઝામ્પલ આટલો બધો દૂર છે. સાંભળજો, આ તો ઓછો દૂર બતાવ્યો છે, આના કરતા પણ વધારે હું દૂર બતાવી શકીશ. બંને બિંદુએથી એક જ સમયે આનું અવલોકન લેવાનું. શું કરવાનું? આ બિંદુએથી અને આ બિંદુએથી. ફોર એક્ઝામ્પલ એવું માની લઈએ કે પૃથ્વીની સપાટી પર આવેલી બે અલગ અલગ પ્રયોગશાળા છે, બે વેધશાળા કહેવાય. ખબર ને વેધશાળા કોને કહેવાય? ખગોળનું બધું જે કંઈ અવલોકન કરતા હોય એની જે લેબોરેટરી હોય એને ગુજરાતીમાં શું કહીએ આપણે? વેધશાળા. તો બે અલગ અલગ જગ્યાએથી આ બે અલગ અલગ પૃથ્વીની સપાટી પરની વેધશાળા છે. કોઈ એક સમયે ખૂબ દૂરનો ગ્રહ છે અથવા તો કોઈ તારો છે, સ્ટાર, એનું અવલોકન કરવાનું એક જ સમયે. હવે તમે ધ્યાનથી વિચારો, આ શું થઈ ગયું? વેધશાળા A થી સ્ટારનું અંતર, અને આ થઈ ગયું વેધશાળા B થી સ્ટારનું અંતર. તમને લાગે બંને અલગ અલગ હશે? ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું, ચાલો કે આ લાઈન છે, આ બેઝ છે. જો હું બહુ ડીપમાં સમજાવવાની કોશિશ કરું છું, નાના નાના બધા ડાઉટ તારા ક્લિયર કરી દઈશ. આ બેઝ છે, આટલો છે, અને બહુ મોટી મોટી બે લાઈન દોરી. સાંભળજો, હવે તમને શું લાગે? આ બંને લાઈન એપ્રોક્સિમેટ પેરેલલ લાગે કે ન લાગે? ફોર એક્ઝામ્પલ, એટલે હું તને કહેવા એ માંગુ છું કે આ B છે
એની સરખામણીમાં ડી છે એ ઘણો બધો મોટો હોય તો આ બંને લાઈન એકબીજાને પેરેલલ કહેવાય કે ના કહેવાય? શા માટે? તમે બે દોરી બાંધી દો, બે ખીલ્લી, અહીંયા આટલા અંતરે બે ખીલ્લી અને 2 કિલોમીટર દૂર વયા જાવ તો બંને દોરીની લંબાઈ સેમ જોશે કે થોડીક વધઘટ જોઈએ? બંનેની સેમ ટુ સેમ જ જોઈએ. શા માટે? કારણ કે આ અંતર ખૂબ નાનું છે અને આ અંતર ઘણું બધું વધારે છે. તો આ બંને ડિસ્ટન્સ છે. ફોર એક્ઝામ્પલ આને નામ આપી દઈએ એસ. તો આવા સંજોગોમાં બંને કેવા થશે? સેમ ટુ સેમ થાય કે ના થાય? અને આપણે તો કેની વાતો કરીએ છીએ? કોઈ તારા સુધીના અંતરની વાતો કરીએ છીએ. પૃથ્વીની સપાટી પર બે માનો કે 100 કિલોમીટર અંતરે બે વેધશાળા છે. 100 કિલોમીટર લો, નાનું અંતર નથી લેતો, 100 કિલોમીટર. આ 100 કિલોમીટર અંતર છે અને આ તો કેટલું છે? લાખો કિલોમીટર છે. બીજામાં જાય કે નહીં? તો આનાથી કઈ ફરક પડે નહીં. અહીં તને ખબર પડી જશે બી કરતા ડી છે એ ઘણા બધા વધારે છે. બી કરતા ડી કેવા છે? ઘણા બધા વધારે છે. એટલે આવા સંજોગોમાં તમે એએસ અને બીએસ બંને સેમ લખી શકો. કેટલા? ડી. આ ક્લિયર? અને આ એંગલ પણ છે ને ખૂબ નાનો બને. આ એંગલ પણ કેવો બને? ખૂબ નાનો. મેં તને કીધું કે બે દોરી તમે અહીં લઈ જાઓ, બે દોરી આટલું દૂર તમે બાંધી દો અને 2 કિલોમીટર દૂર વયા જાઓ તો આ બે લાઈનો એકદમ આમ નજીક નજીક જ હાલી જાય કે નહીં? અને એંગલ કેવો બને? ખૂબ નાનો. તો એવું જ વસ્તુ થાય. આ 100 કિલોમીટર હોય અને આ લાખો કિલોમીટર હોય તો અહીંયા જે એંગલ થીટા બને એ થીટા કેવો બને? ખૂબ નાનો બને કે નહીં? કારણ કે આ ડિસ્ટન્સ ખૂબ નાનું છે. બી ને બદલે ચલો ડી લખી નાખો. અને આ ડિસ્ટન્સ તો ઘણું બધું મોટું. થીટા બીકમ્સ વેરી સ્મોલ. થીટા કેવો બને? ખૂબ નાનો બનશે. થીટા કેવો બનશે? ખૂબ નાનો બનશે. અને એએસ અને બીએસ લગભગ કેવા થશે? સેમ. સર તો આ તો બધું સમજાઈ ગયું, પણ હવે મેથડ વાપરવાની કેવી રીતે? તમને કઈ યાદ આવે? આને હું ખૂણો કહી દઉં. હવે તમે વિચારો આ સીધી રેખા છે કે નહીં? આ સીધી રેખા છે બહુ ખૂબ મોટું વર્તુળ હોય એનો નાનો એવો ભાગ કહેવાય કે નહીં? હવે તમે વિચારો ખૂબ મોટું વર્તુળ આટલું બધું બોર્ડમાં આવતું નથી હો, આના કરતા મોટું વર્તુળ છે, બોર્ડમાં આવતું નથી. તો આટલો જે ભાગ છે એ તો એકબીજાને સમાંતર કહેવાય કે ન કહેવાય? આમ તમે ગણો તો આ બે સીધી લાઈન હોય, કોઈ એક વર્તુળનો જ ભાગ કહેવાય કે ન કહેવાય? તો આ થઈ ગઈ ચાપ, આ થઈ ગયું ત્રિજ્યા અને આ થઈ ગયો ખૂણો. પેજામાં જાય આ સીધી રેખા એવું માની લે ખૂબ મોટું અંતર છે. આ સ્ટાર અને આ ત્રિજ્યાનું તમે સર્કલ બનાવો, આ લાખો કિલોમીટરની ત્રિજ્યા થઈ. પેજામાં જાય આ પૃથ્વી, આ કોઈ તારો, પૃથ્વી અને તારા વચ્ચેનું અંતર એને ત્રિજ્યા તરીકે લઈને સર્કલ બનાવવાનું, ખૂબ મોટું સર્કલ બને કે નહીં? હવે આ તો એની ચાપ જ કહેવાય ને. સીધી તો શું થાય? ચાપ જ થાય કે ન થાય? ભલે સીધી બને. શા માટે? કારણ કે નાનું ડિસ્ટન્સ છે. પેજામાં જાય કે નહીં? તો હવે ઇક્વેશન શું હતું? ખૂણો બરાબર ચાપ ભાંગ્યા ત્રિજ્યા. યાદ આવે? મેં તમને 20 વખત કીધું હતું લખવાનું. તો તમે નહીં લખ્યું હોય તો થીટા બરાબર સ્મોલ ડી ના છેદમાં કેપિટલ ડી. બીજામાં જાય કે નહીં? બસ આમાંથી કોઈ પણ બે વસ્તુ તને આપી દેશે, ત્રીજી વસ્તુ ગોતવાની હશે. આમાંથી શું હશે? બે વસ્તુ આપી દેશે, એક ફાઇન્ડ કરવાની હશે. બસ આ જ મેથડ છે. સિમ્પલ ભાષામાં આમાંથી કોઈ પણ બે ડેટા તને આપી દે, કા બે બિંદુ વચ્ચેનું અંતર આપી દે, કા આ અંતર આપી દે, તો થીટા ફાઇન્ડ કરવાનો કે. તો અહીંયા જે થીટા મળશે એ તને કેમાં મળશે? કેમાં રાખશું આપણે? રેડિયનમાં. કેમાં રાખવાના છીએ? રેડિયનમાં. અંશમાં ચાલે નહીં, કારણ કે અંશમાં હોય તો તમે કેલ્ક્યુલેશનમાં ભાગ લઈ શકો નહીં. થીટા છે એ એસઆઈ એકમ, એનો શું થાય? રેડિયન. તો એસઆઈ એકમમાં તમે કન્વર્ટ કરો તો તમે ગણતરી કરી શકો, બાકી ગણતરી કરી શકો નહીં. આ ક્લિયર? આ એક પ્રકારના પ્રોબ્લેમ આવા પૂછી શકે. બીજી પ્રકારના પ્રોબ્લેમ કેવા પૂછી શકે? આપણે આ શા માટે છે? અંતર માપવા માટે. એવું માની લઈએ કે ખૂણો તને આપેલો છે અને આ અંતર આપી દો તો આ માપવા માટેનો છે. હવે આ જ મેથડનો ઉપયોગ કરીને તમને બીજી એક વસ્તુ પૂછી શકે. કઈ? આ એક લખી નાખજે. બીજું તમને શું પૂછી શકે? તમને એમ કીધું છે કે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહી દઉં કે મારે સૂર્યનો વ્યાસ માપવો છે. મારે શું માપવું છે? સૂર્યનો વ્યાસ માપવો છે. સાંભળજો, આ સૂર્ય છે, આ એનો વ્યાસ થઈ ગયો, આ એના વ્યાસાંત બિંદુ થઈ ગયા એ અને બી. આ સૂર્ય છે. તો પૃથ્વીની સપાટી પર કોઈ એક બિંદુએથી અવલોકન લેવાનું. આ માનો કે પૃથ્વી છે, આ કોઈ એક વેધશાળાએથી અવલોકન લેવાનું. ક્યાં લેવાનું? બંને છેડાનું અવલોકન લેવાનું. ક્યાં ક્યાં? આ વ્યાસાંત બિંદુનું અવલોકન અને આ વ્યાસાંત બિંદુનું અવલોકન. પેજામાં જાય તો આ શું થઈ ગયો? સૂર્યનો વ્યાસ થઈ ગયો. તને દર્શાવવાનું સૂત્ર બેમાં એક જ આવશે, પણ ક્યારે કઈ વસ્તુ દર્શાવીને એ આપણને ખબર પડી જવી જોઈએ. આ શું થઈ ગયું? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. અને આ શું થઈ ગયો? થીટા. આ થીટા પણ ખૂબ નાનો હશે. શા માટે?
સૂર્ય કેટલો બધો દૂર છે તમે વિચારો તો ખરા. હવે એક નવી વસ્તુ તને શીખવાડવા જાઉં છું. આ થીટા છે ને એને ઘણી વખત બીજું કંઈક નામ આપે છે. બીજું નામ શું છે? હવે તમે થીટા જુઓ, આ જે સૂર્યનો વ્યાસ છે એને આવરી લેતો કોણ છે કે નહીં? આ થીટા છે બીજું કઈ નથી, સૂર્યના વ્યાસને આવરી લેતો કોણ છે. એટલે થીટા છે સિમ્પલ ભાષામાં લખું તો વ્યાસને આવરી લેતો કોણ, વ્યાસને આવરી લેતો કોણ. તો આનું નવું નામ છે કોણીય વ્યાસ. શું નામ છે? કોણીય વ્યાસ. કોણીય વ્યાસનો મતલબ શું થાય? એંગલ તમને આપેલો હશે, તમને એમ કહે કે સૂર્યનો કોણીય વ્યાસ 2000 સેકન્ડ છે, સૂર્યનો કોણીય વ્યાસ 2000 સેકન્ડ છે, તો તમને આ નથી આપ્યું, તમને શું આપ્યું? સામેનો એંગલ આપ્યો. એંગલના એકમ તો ખબર કે નહીં તને? એંગલ કેમ આપી શકે? ડિગ્રીમાં આપી શકે, મિનિટમાં આપી શકે અને સેકન્ડમાં આપી શકે. ડિગ્રી આમ દર્શાવાય, મિનિટને 1 લીટાથી દર્શાવાય, સેકન્ડને ડબલ લીટાથી દર્શાવાય. આ બધી વસ્તુ આપણને ખબર છે. તો અહીંયા પણ ઇક્વેશન તો એ જ છે. તમે જુઓ, ખૂણો બરાબર ચાપ ભાંગ્યા ત્રિજ્યા. આ ખૂણો, આ થઈ ગઈ એની ચાપ અને આ થઈ ગઈ ભાંગ્યા ત્રિજ્યા. ઇક્વેશન બેયમાં સેમ ટુ સેમ જ છે. પણ તમે ધ્યાનથી જોયું હોય તો આગળની મેથડમાં શું હતું? હવે સાંભળીએ. આ અર્થ છે, આ સન છે. આગળની મેથડમાં શું હતું? આ સન છે અથવા કોઈ સ્ટાર છે. આ પૃથ્વીની સપાટી પરના બે અલગ અલગ વેધશાળા હતી, એ અને બી. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ અને આ હતો થીટા. યાદ કરો શું છે? એક વખત સૂર્યની સપાટી પર બે અલગ અલગ બિંદુએ અવલોકન લીધા એક જ જગ્યાએથી, અને બે અલગ અલગ જગ્યાએથી એક જ બિંદુનું અવલોકન લીધું. જેમાંથી બંને કેસ સેમ ટુ સેમ છે, પરંતુ બે પ્રકારના દાખલા પૂછાઈ શકે. એમાં આવા પ્રકારનો પણ પૂછાઈ શકે અને આવા પ્રકારનો પણ પૂછાઈ શકે. આ ભેજામાં જઈ શકે નહીં. બંને પ્રકારના દાખલા કરાવું એટલે મગજમાં બેસી જશે અને ગેરંટી તને આવડી જશે. તને કોઈ ગ્રહનો કોણીય વ્યાસ કીધો, આપણે છે ને પૃથ્વીની સપાટી પર રહેવાનું. આપણે ક્યાં રહેવાનું? પૃથ્વીની સપાટી પર. એટલે ઓટોમેટિકલી બધા દાખલા સોલ્વ થશે. ક્લિયર છે? તો આના જે કાંઈ ઉદાહરણ અને સ્વાધ્યાય છે એ દાખલા કરાવો એટલે તને વધારે આઈડિયા આવે. ચલો, તો પહેલા તો દાખલા નંબર 2.1, ઉદાહરણ 2.1. નવું સૂત્ર યાદ રાખવાની જરૂર છે નહીં. થીટા ખૂણો બરાબર ચાપ ભાંગ્યા ત્રિજ્યા, એ જ ઇક્વેશન છે કે નહીં? એટલે નવું કંઈ આપણે યાદ રાખવાનું આજના લેક્ચરમાં નથી. તમને જે આવડે છે એ જ વસ્તુનો આજે આપણે ઉપયોગ કરવાના છીએ. નીચે આપેલા ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં ફેરવો. તમને આવડે છે. પહેલું તમને કીધું 1 ડિગ્રી, એને તમારે રેડિયનમાં ફેરવવાનું છે. ચાલો, તો 1 ડિગ્રી એટલે શું થાય? તમને ખબર છે, ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવા કેટલા વડે મલ્ટીપ્લાય કરવા પડે? π/180 વડે. આ તો તને ખબર કે નહીં? 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય? π/180 રેડિયન. ના ખબર પડતી હોય તો તમને ખબર છે 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. આ તો ખબર કે નહીં? તો 1 ડિગ્રી બરાબર કેટલા થાય? π/180 રેડિયન. ચાલો, આની કિંમત આપણે જોઈએ. તો પાઈ દેખાઈને કેટલા મૂકી દો? 3.14 યાદ કરો. પાઈ દેખાઈને કેટલા મૂકવાના? રેડિયનમાં 3.14, ડિગ્રીમાં 180 અને અહીં લખી નાખો 180. તો 3.14 અને 180 નો બેનો ભાગાકાર કરો. 3.14 અને કેલ્સીમાં 180 નો ભાગાકાર કરો તો કેટલો જવાબ આવશે? 0.01744 ગુણ્યા આટલો જવાબ આવશે. કેટલો આવશે? 0.01744. તો હું 2 પોઈન્ટ કાપી લઉં, જમણી બાજુ જાઉં છું તો ઘાત કેવી થશે? માઇનસ થશે. ચલો, આ વસ્તુ ક્લિયર છે? 1.74 ગુણ્યા 10⁻2 રેડિયન. આ વસ્તુ આપણે યાદ રાખશું. રહી જાય તો યાદ રાખશું, ના રહીએ તો કઈ ચિંતા નથી. તો આપણને કન્વર્ટ કરતા આવડે છે. 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો કે 1.74 ગુણ્યા 10⁻2 રેડિયન. બીજી વસ્તુ તમને એમ કીધું 1 મિનિટ બરાબર કેટલા? 1 મિનિટ બરાબર ખાલી જગ્યા રેડિયન. હવે તમને ખબર છે પહેલા તો કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય. બોલો, કોઈ કઈ વાંધો? 1 અંશ બરાબર 60 મિનિટ. તો 1 મિનિટ બરાબર કેટલા થાય? 1/60 ડિગ્રી થાય કે ન? આ વસ્તુ તો ખબર કે નહીં? હવે આને રેડિયનમાં ફેરવવી હોય તો 1 ડિગ્રી ને 60 વડે ભાંગી નાખો તો 1 ડિગ્રીનો જવાબ કેટલો આવ્યો હતો? 0.0744. આ તો ખબર કે નહીં તમને? એને તમે 60 વડે ભાંગી નાખો એટલે 1 મિનિટ રેડિયનમાં ફરી ગઈ. ભેજામાં જઈ 1 મિનિટ બીજું કઈ નથી, 1 ડિગ્રીનો 60મો ભાગ છે. તો 1 ડિગ્રી બરાબર આટલા રેડિયન હતા, એને 60 વડે ભાંગી નાખો
તો એનો જવાબ આવશે આમાં તો એપ્રોક્સિમેટ લખેલું છે એટલે હું ડાયરેક્ટ તને લખી દઉં છું 0.002908 આટલો જવાબ આવવો જોઈએ. કેટલો આવવો જોઈએ? આટલો. તો આને તમે ફેરવો, 8 ને આમાં એક એડ કરી દો એટલે 291 થઈ ગયા. 91 થઈ ગયા ને, 8 0 આગળના એડ થયા, 5 કરતા મોટા છે એટલે. તો કેટલા થયા? 0.000 અને ઘાતમાં કન્વર્ટ કરો 1 2 3 અને 4 પોઈન્ટ જમણી બાજુ જાવ છો તો કેટલી થશે? 10⁻⁴ રેડિયન. 1 મિનિટ બરાબર આટલા રેડિયન, 1 ડિગ્રી બરાબર આટલા રેડિયન, અને ત્રીજું છે 1 સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન. તો શું કરે? 1 સેકન્ડ બીજું કાંઈ નથી, 1 ડિગ્રીનો 36મો ભાગ છે. કેટલામો ભાગ છે? 1 ડિગ્રીનો 36મો ભાગ છે, અથવા તો 1 મિનિટનો 60મો ભાગ છે. બધું એકનો એક જ છે ને. 1 ડિગ્રીનો 36મો ભાગ અથવા 1 મિનિટનો 60મો ભાગ. તો 1 મિનિટ કેટલા આવ્યા હતા? 0.000291. હજી એને 60 વડે ભાંગી નાખો. હજી કેટલા વડે ભાંગી નાખો? 60 વડે. તો તારો જવાબ આવશે 0.00004847. આટલો આવશે. કેટલો આવશે? 1 2 3 4 5. હા, હવે આને તમે પોઈન્ટમાં કન્વર્ટ કરો, 7 આમાં એડ કરી દો એટલે 5 થઈ ગયા. તો કેટલા થશે? 1 2 3 4 5 ને 6 પોઈન્ટ ખાઈશો તો 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન. આટલો જવાબ આવશે. કેટલો આવશે? 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન. એટલે તને જો ડાયરેક્ટ યાદ રહી જાય ને તો અહીંયા તો હું લખી નાખું છું કે 1 ડિગ્રી છે એ બીજું કાંઈ નથી, 1.74 ગુણ્યા 10⁻² રેડિયન છે. 1 મિનિટ છે એ 2.91 ગુણ્યા 10⁻⁴ રેડિયન છે. અને 1 સેકન્ડ છે એ 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન છે. હવે તમને એમ કહે કે 50 મિનિટ બરાબર કેટલા રેડિયન? તમને એમ કીધું 50 મિનિટ બરાબર કેટલા રેડિયન? તો 1 મિનિટ બરાબર આટલા, તો 50 બરાબર કેટલા? આને ખાલી 50 વડે ગુણવાના રહે. જો તને ડેટા મગજમાં હોય તો. પેજામાં જાય કે નહીં? આ પહેલો દાખલો કાંઈ છે નહીં, પૂછાય નહીં. આનો જરૂર પડે, ડાયરેક્ટ થોડું પૂછાય એવું કંઈ. આને બીજા દાખલામાં જરૂર પડશે, બાકી આવું કંઈ ડાયરેક્ટ પૂછાય નહીં. ક્લિયર છે? ચલો 2.3 એક્ઝામ્પલ જોઈએ. એક વ્યક્તિ છે, એટલે ગરમીનું પ્રમાણ થોડુંક વધારે છે, તમે જોઈ શકો છો. એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે. આ માટે વ્યક્તિ મિનારા સી ની સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભા રહીને, હવે જો પહેલા તો આપણે એક્ઝામ્પલ નંબર 2.2 તો થોડું કે ને આપણે ટોપમાંથી જોવાનું છે. ડ્રોન હોય કે નહીં, મેરેજમાં ડ્રોન સીન આવે કે નહીં, આપણે ડ્રોનને ખૂબ ઉપર લઈ જઈએ. એટલે આવો કોઈ ટાવર હોય, સાંભળજો, આવો કોઈ ટાવર હોય એ ડ્રોનમાંથી જોવો તો ઉપરની ખાલી અણી જ દેખાય કે ન દેખાય? આવો કોઈ માનો કે ટાવર બનતો જાય છે, તો આ ટાવર છે એ ઉપરથી તો ખાલી આપણે અણી જ દેખાય કે નહીં? તો આ છે ને આ ટાવર છે, ઉપરથી તમે ટોપમાંથી જોવો છો ડ્રોનમાં. તો આ ટાવરની ખાલી સી, અને શું નામ આપી દઈએ? ટાવરની અણી છે એ બિંદુ સી છે. ની સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભા રહીને, કોઈ એક બિંદુ એની સામે ઊભા રહીએ, માનો કે અહીંયા, એટલે આ ટાવર હતો, અહીંયા કોઈ વ્યક્તિ ઊભો હશે. આમ સમજાય કે ને? 3 ડાયમેન્શનમાં તમે વિચારો તો આ ટાવર, અહીંયા કોઈ વ્યક્તિ છે, એટલે આ બિંદુ સી થઈ ગયું ટાવર. અહીંયા કોઈ વ્યક્તિ છે એ સી સામે જોવે છે, એટલે આપણી આકૃતિમાં આ થઈ ગયો પર્સન, વ્યક્તિ. ક્લિયર છે? બિંદુ એ પાસે ઊભા રહીને એસી ની સીધી રેખામાં, આ એસી ની સીધી રેખામાં ઘણે દૂર આવેલ એક વસ્તુ ઓ ને નિહાળે છે. ફોર એક્ઝામ્પલ, એસી ની સીધી રેખામાં ઘણે દૂર ઉપર એક વસ્તુ બિંદુ ઓ આવેલી છે, બહુ દૂર છે, માનો કે કોઈ તારો છે એવું માની લઈએ. ઘણી બધી દૂર એક બિંદુ ઓ ને નિહાળે છે. આ શું છે? કોઈ એક સ્ટાર છે એવું માની લઈએ. બોર્ડની બારોબાર નથી કાઢતો, પણ બહુ દૂરનું બિંદુ છે. હવે ત્યારબાદ વ્યક્તિ એસી ને લંબ દિશામાં 100 મીટર ચાલે છે. આ એસી એને લંબ દિશા કાં તો આમ જાઓ અને કાં તો આમ જાઓ, આપણે જગ્યા આ બાજુ વધારે છે, તો એ થી બી બિંદુ કેટલું ડિસ્ટન્સ ચાલે છે? 100 મીટર ચાલે છે. ફોર એક્ઝામ્પલ 3 ડાયમેન્શનમાં વિચારો, આ ટાવર, આ બિંદુ એ, આમ જોતો તો ખૂબ દૂરનું બિંદુ ઓ. હવે એ થી આ બાજુ લંબ દિશામાં, એસી ને લંબ દિશામાં 100 મીટર ભાઈ ચાલ્યા. ક્લિયર? હવે શું કીધું છે? હવે બિંદુ બી પાસેથી વ્યક્તિ ઓ ને
અને મીના રાશિને બેયને નિહાળે છે. આને પણ જોવે છે અને આને પણ જોવે છે. આ તો ખૂબ દૂરનું છે એટલે બતાવવું શક્ય નથી આમાં. ભેજામાં જાય ખૂબ દૂરનું બિંદુ અહીંયા બતાવ્યું, બાકી આમ જાશે તો આમ ટક 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 બહુ દૂર જશે કે નહીં. એટલે ખરેખર તમે ધ્યાનથી વિચારો, ખૂબ દૂરનું હોય અહીંથી તમે જુઓ તો આ સીધી રેખામાં આમનું રેડી, અને અહીંથી તમે જુઓ ખૂબ દૂરનું હોય તો આને પણ એપ્રોક્સિમેટ સીધી રેખા જ થાય, પણ આમ ધીમે 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 ખૂબ દૂરના અંતરે બે બિંદુ ભેગા થાય. એટલે લગભગ તમે જુઓ ને તો આ બંને પેરેલલ જ હોય. શા માટે? હવે તમે સિમ્પલ વિચારો ને, 100 મીટરનું ડિસ્ટન્સ એટલે શું કહેવાય? આપણા સ્કૂલનું ગ્રાઉન્ડ હોય ને એટલું ડિસ્ટન્સ થાય, ખાલી સમજાય કે નહીં? બહુ નાનું એવું ડિસ્ટન્સ થયું. હવે એ બિંદુએથી તમે ચાલુ કરો, એ થી સી ઉપર તમે ખૂબ દૂરનું બિંદુ જોવો છો. હવે બી બિંદુ 100 મીટર તમે ખાલી જસ્ટ ચાલ્યા, અને તારો તમારે જોવો હોય તો બેની રેખા તો સીધી જ થાય, કાંઈ ફરક પડે નહીં. તો આ પણ સીધી રેખામાં જ થઈ કે નહીં? ખૂબ દૂર જાય છે ઓ બિંદુ તરફ. અહીંયા પણ જોવાનું છે અને અહીંયા પણ જોવાનું છે. ક્લિયર? વ્યવહારિક રીતે અવલોકન દિશામાં BO અને AO એકરૂપ મળે છે. અહીંથી O બિંદુ તરફ તમે જાઓ તો BO અને AO એકરૂપ મળે. તમને ખબર જ છે, તમે ના કહો તો. શા માટે? બંનેને સમાંતર થાય ને, દૂરનું બિંદુ છે એના હિસાબે. આ તો કહી દીધું આપણે. પરંતુ તે નોંધે છે કે C ની સીધી દ્રષ્ટિ રેખા મૂળ દ્રષ્ટિ રેખાથી 40 અંશ જેટલી ખસી છે. હવે તમે માનો કે કોઈ પર્સન છે એ C બિંદુએથી A ને જોવે, આ એની મૂળ દ્રષ્ટિ રેખા. હવે 100 મીટર ચાલ્યા પછી દ્રષ્ટિ રેખા છે એ કેટલા ડિગ્રી ખસી ગઈ છે? 40 ડિગ્રી ખસી ગઈ. કેટલી ખસી ગઈ છે? 40 ડિગ્રી તમને ખસી ગઈ છે. તો વ્યક્તિના મૂળ સ્થાન A થી મીના રાશિનું અંતર નક્કી કરો. મૂળ સ્થાન હતું ને એ, એનાથી C નું અંતર, એટલે તમારે AC કેટલા થાય એ તમને પૂછ્યું છે. હવે જો ક્વેશ્ચન શું છે પેલા સમજી લ્યો. કોઈ એક વ્યક્તિ છે એ ટાવરની સામે ઊભા રહીને ટાવરને જોવે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા ટાવર છે, હું અહીંથી અહીંયા જોઉં છું. ક્લિયર? આ એ બિંદુ મારું, આ ટાવરનો C. હું પેલા A થી C સુધી જોઉં છું, પણ કઈ રીતે? ખૂબ દૂરનું બિંદુ જોઉં છું. એટલે આ લાઈનમાંથી ખૂબ દૂરનું બિંદુ O, દરિયા કિનારાની અંદર ને અંદર ક્યાંક બહુ દૂર છે, અંદર જોઉં છું. હવે શું થાય છે? અહીંથી હું 100 જેટલો આમ ચાલ્યો, આ 100 મીટર છે. હવે શું થાય છે? હવે હું અહીંથી આને જોઉં છું અને આ ખૂબ દૂરનું બિંદુ જોઉં છું. પણ દૂરનું બિંદુ તમે જુઓ, આમ સીધું જોઈન્ટ કરવા જાવ તો લગભગ આને પેરેલલ જ ચાલ્યું છે. ખૂબ દૂરનું બિંદુ હોય એને તમારે જોઈન્ટ કરવું, તમે આમ ત્રાસી લાઈન કરો તો સીધી અડી જાય. ખૂબ દૂર છે એટલે સીધી લાઈન આમ જાય કે નહીં જાય? પછી અનંત અંતરે જઈને અડશે. પરંતુ પ્રોબ્લેમ ક્યાં આવ્યો? હવે તમે C બિંદુએથી પહેલા જ્યારે તમે A જોતા હતા અને હવે તમે આ પોઝિશન જોવો છો B, તો એ જે દ્રષ્ટિ સ્થાનની ડિફરન્સ હતો એ કેટલાનો આવ્યો? 40 ડિગ્રીનો આવ્યો. તો તમારે S થી C વચ્ચેનું અંતર જોઈએ. પ્રોબ્લેમ ખૂબ નાનો છે, મેં તમને કેટલું બધું સમજાવ્યું, પરંતુ એક સ્ટેપમાં આન્સર આવશે. ત્રિકોણમિતિમાં tan θ આવડે કે નહીં? tan θ એટલે શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની આ થીટાની સામેની બાજુ AB, પાસેની બાજુ AC. સામેની બાજુ AB, પાસેની બાજુ AC. તો તમારે AC જોઈએ કે નહીં? તો AC બરાબર શું થાય? AB ના છેદમાં tan θ. AB દેખાય ત્યાં 100 મૂકી દો અને tan θ દેખાય ત્યાં 40 મૂકી દો. હવે tan 40 તમને આવડતા નથી, પરંતુ અત્યારે આપણી એનસીઆરટીની ટેક્સ્ટ બુકમાં tan ટેબલ તમને આપેલું નથી. કેવી રીતે લોગ ટેબલ આવતું હતું? લોગ ટેબલ આવે એવી રીતે સાઇન ટેબલ આવે, એવી રીતે tan ટેબલ આવે. કેવી રીતે? તમને જો સાઇનની કેટલી કિંમત તમને ખબર છે? 0, 30, 45, 60 અને 90. આટલી જ તમને કિંમત ખબર છે. અને હજી હું તને બે કિંમત શીખવાડીશ, એ છે 37 અને 53. એ પછી ધીરે જ્યારે જરૂર પડશે ત્યારે, અત્યારે કઈ જરૂર નથી. તો આના સિવાયની વચ્ચેના એંગલનું તમને એમ કીધું tan 25 કેટલા થાય? ચલો, તો આવા સંજોગોમાં tan ટેબલ તમને આપશે એક્ઝામમાં, તમારે ગોખવાની કઈ જરૂર છે? તમારે ખાલી કેટલી કિંમત? 0, 30, 45, 60, 90 અને 37 અને 53 એ તમને નહીં આપે. 37 અને 53 હું તને શીખવાડી દઈશ. તો અત્યારે tan 40 છે, તમારી પાસે tan ટેબલ નથી. આપણે એક સ્પેશિયલ લેક્ચર રાખશું સાઇન ટેબલ અને tan ટેબલનો, એ હું તને શીખવાડી દઈશ. અને ત્યાં સુધીમાં આઈ થિંક લગભગ આપણે જરૂર પણ નહીં પડે અત્યારે. તો સ્કૂલ ચાલુ થશે પછી લગભગ આપણે રાખશું, અત્યારે જોઈએ જરૂર ક્યાંય નથી. તો tan 40 છે, tan ટેબલમાંથી જોઈને 0.8391 થાય છે, એટલી આપણે ખબર છે. કેટલી થઈ છે? 0.8391. અને તને અંદાજ લગાવું, જો તને ખબર છે tan 0 કેટલા થાય? tan 0 0. tan 45 કેટલા થાય? 1. તો tan 40 એની વચ્ચે ક્યાંક હોવા જોઈએ કે નહીં? તો 1 કરતા કિંમત કેવી છે? ઓછી હોવી જોઈએ કે નહીં? તો એ કિંમત કેટલી આવે? 0.8391. આટલી તો ખબર પડી કે નહીં? બીજું કઈ એમાં છે નહીં.
હવે 100 ભાગ્યા 0.8391 કરશો એટલે લગભગ તમારો જવાબ આવશે 119 મીટર. હજી આમાં કઈ દ્રષ્ટિ સ્થાન ભેદનું એટલું બધું કઈ એવું નથી. હવે જે દાખલા છે 2.3 એ દ્રષ્ટિ સ્થાન ભેદના સાચા દાખલા છે. ક્લિયર છે? આ દાખલામાં કઈ ડાઉટ હશે નહીં. કેટલી મોટી રકમ અને કેટલો નાનો એવો દાખલો. ચાલો હવે ધ્યાન રાખીને પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બી થી, તો પેલા પૃથ્વી દૂર નાખો. આ થઈ ગયા એના બે વ્યાસાંત બિંદુઓ એ અને બી થી. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બી થી એક સાથે એક ચંદ્રનું અવલોકન કરતા, એટલે અહીંથી એક સાથે અવલોકન કરવાનું ચંદ્રનું, તો ચંદ્ર અહીં મૂકી દો મૌન. એક સાથે અવલોકન કરવાનું. ચાલો અવલોકન કર્યું. ક્લિયર છે? અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ, આ બંને અવલોકનની દિશા થઈ ગઈ, આને નામ આપી દો સી. બંને અવલોકન દિશા વચ્ચેનો ચંદ્ર પાસે ખૂણો 1 ડિગ્રી અને 54 મિનિટ. આ જે એંગલ બન્યો કેટલાનો બન્યો? થીટા 1 ડિગ્રી અને 54 મિનિટ. કેટલો બન્યો? 1 ડિગ્રી અને 54 મિનિટ. જો પૃથ્વીનો વ્યાસ 1.276 ગુણ્યા 10⁷ મીટર હોય, તમને આ ડિસ્ટન્સ આપી દીધું 1.276 ગુણ્યા 10⁷ મીટર. આ સ્મોલ ડી આપ્યો કે નહીં? તો તમારે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર કેપિટલ ડી જોઈએ. કાંઈ છે દાખલામાં? એક ડેટા આ અને એક ડેટા, બે ડેટા આપ્યા કે નહીં? તો આની જરૂર પડે, પરંતુ એના માટે ખૂણાને પેલા કેમાં ફેરવવા પડે? રેડિયન. સાંભળજો, 1 ડિગ્રી કેટલી મિનિટ થાય? 60 મિનિટ. 60 મિનિટ અને 54 મિનિટ, ટોટલ કેટલી મિનિટ થઈ ગઈ? 114 મિનિટ થઈ ગઈ. કેટલી મિનિટ થઈ ગઈ? 1 ડિગ્રી એટલે 60 મિનિટ, બીજી 54 મિનિટ, તો ટોટલ 114 મિનિટ થઈ ગઈ. આને રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો કેટલા વડે ગુણવા પડે? 2.91 ગુણ્યા 10⁻⁴. આટલા રેડિયન થાય. આ તને ડાયરેક્ટ યાદ હોય તો. ડાયરેક્ટ યાદ ન હોય તો તું શું કરે? ચાલો 114 મિનિટ આવી ને. હવે મિનિટ છે ને એ બીજું કાંઈ નથી, 1 ડિગ્રીનો 60મો ભાગ છે. આવું એને યાદ હોય પાછું. અને ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવાની તો π/180 વડે ગુણવા પડે. એટલે તો તારે દરેક વખતે આ વસ્તુ કરવી પડશે. 114 એને ભાગ્યા 60 એને ભાગ્યા 180 એને ગુણ્યા 3.14 કરીશ એટલે તારો જવાબ આવી જશે. દરેક વખતે ના કરવું હોય તો શું કરવું પડે? યાદ રાખવું પડે. 3 કિંમત 50 વખત લખો. એટલી બધી લખવી નહીં જરૂર પડે. હોશિયાર છો તમે લોકો. 10 વખત કે 15 વખત લખજો અને બોલજો એટલે યાદ ઓટોમેટિક રહી જશે. ક્લિયર છે? તો આટલો આનો જવાબ કેટલો આવશે? અને નો કરવું હોય તો કાંઈ નહીં. અત્યારે આનો જવાબ એ છેલ્લે આપણે કરી નાખશું એક સાથે. ક્યારે કરી નાખશું? છેલ્લે. આ ક્લિયર? અને બીજું એક વસ્તુ, જો આટલી બધી તમારે યાદ ન રાખવું હોય તો કોઈ પણ એક કિંમત તમે યાદ રાખો. કઈ કિંમત? તમે છેલ્લી સેકન્ડ વાળી કિંમત યાદ રાખો. કઈ કિંમત યાદ રાખો? સેકન્ડ વાળી કિંમત. ખાલી એક જ. તો કેવી રીતે કરવાનું? તો તમને ખબર છે ડિગ્રીમાંથી તમને મિનિટમાં કન્વર્ટ કરતા આવડી ગયા ને, તો મિનિટમાંથી સેકન્ડમાં કન્વર્ટ કરતા ન આવડે. આને કેટલા વડે ગુણ નાખવાના? પેલા 60 વડે ગુણ નાખવાના. કેટલા વડે ગુણ નાખવાના? એટલે 60 સેકન્ડ થઈ ગયું કે નહીં? 1 મિનિટ એટલે 60 સેકન્ડ, તો 114 મિનિટ એટલે આટલી સેકન્ડ થઈ ગઈ. એ સેકન્ડ ને પછી કેના વડે ગુણી નાખવાના? 4.85 ગુણ્યા 10⁻⁶. આનો જવાબ પણ સેમ આ જ આવશે દરેક વખતે. તમને એમ કીધું માનો કે 22 ડિગ્રી તમને એંગલ આપ્યો, હવે આને રેડિયનમાં કન્વર્ટ કરો તો 22 ડિગ્રી તો તમને આવું તો તમને આવડે છે. 22 બરાબર π/180. તો કેલ્સી વાપરવું થોડુંક ટફ છે. એટલે આને શું કરવાનું? આને સેકન્ડમાં કન્વર્ટ કરી નાખો. કેવી રીતે? તો કે 22 ને ડાયરેક્ટ 3600 વડે ગુણી નાખો. આ સેકન્ડમાં આવી ગયા. 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ, ખબર ને? અને સેકન્ડ માટે શું છે? તો કે 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન. આ રીતે કરો અને ડાયરેક્ટ તમે આમ કરો 22 ગુણ્યા π/180 એટલે કે 22 ગુણ્યા 3.14 ભાગ્યા 180. આ બેનો જવાબ કરો સેમ ટુ સેમ આવશે. આટલું કરો અને આટલું કરો, બેનો જવાબ સેમ આવશે. એટલે મેં તમને બે રસ્તા બતાવ્યા. ત્રણેય યાદ ન રાખો હોય તો ખાલી સેકન્ડનું યાદ રાખો. તમને જે ડેટા આપે એને ડાયરેક્ટ સેકન્ડમાં લઈ આવવાના. ક્લિયર છે? ચાલો, તો આનો કંઈક જવાબ આવશે. કેટલો આવશે એ તમે કેલ્સીમાં કરી શકો છો. મારે એની જરૂર છે અત્યારે નહીં. તો હવે આપણું ઇક્વેશન ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ ગોખતા નહીં, બોલજો. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. મારે જોઈએ ત્રિજ્યા ડી, તો ડી બરાબર ડીના છેદમાં થીટા. આ કેમાં રાખવાના છે? રેડિયનમાં. ઓલરેડી ફેરવી લીધા છે. ડી કેટલા છે? 1.276 ગુણ્યા 10⁷ ડિવાઇડેડ બાય 4.85 ગુણ્યા 10⁻⁴
સોરી આખું લખવું જોશે ને 114 ગુણ્યા 60 ગુણ્યા 4.85 ગુણ્યા 10 ની માઇનસ 6. ક્લિયર છે? અને આનો તમારો જવાબ આવશે, બધું જ કરશો એટલે તારો જવાબ આવશે 3.84 ગુણ્યા 10 ની 8. ઘાતનું સેટિંગ આમ તેમ કરજો. આગળ પાછળ ઘાત ફેરવતા આવે છે ને હવે તો. કે ચલો હું એક દાખલો કરાવું, મારી પાસે થોડુંક બીજું એક અવેલેબલ છે અહીંયા ટેબ્લેટ. એક મિનિટ, એક દાખલામાં કરાવું. ચલો વેર ઇઝ કેલ્ક્યુલેટર? ઓકે, આપણે શું કરશું અહીંયા, હું જે બોલું છું સાંભળજે. 1.276 કેટલા લખશું? 1.276 ડિવાઇડેડ બાય 114. ગુણાકાર નહીં કરવાનો, શું કરવાનું? પાછો ભાગાકાર જ કરવાનો, ખબર કે નહીં? ભાંગ્યા 60 ભાંગ્યા 4.85. આઈ થિંક તને દેખાતું હશે મેં શું કર્યું છે. 1.276 ભાંગ્યા 114 ભાંગ્યા 60 ભાંગ્યા 4.85. તો આનો જવાબ આવ્યો છે 3.84 ગુણ્યા 10 ની માઇનસ 5. હવે તમને જો કયાને ખબર નહીં હોય, અહીં ધ્યાનથી જો, આ 3.84 વાળું દેખાય છે ને, પછી ઈ ની -5 દેખાય. આ ઈ અને પછી -5 છે, તો ઈ -5 બાય કીધું. આ ઈ પછીનો જે હોય ને એ 10 ની ઘાત આવે. શું આવે? ઈ પછી જે છે ને એ ડાયરેક્ટ 10 ની 5 તને બતાવે. 10 ની કેટલી ઘાત આવશે? -5. આ પેજામાં ગયું 3.84 ગુણ્યા 10 ની -5. અને તમે ધ્યાનથી જો 10 ની 6 ઉપર ગઈ તો 10 ની 7 તો હતા જ કે નહીં ઉપર, અને 10 ની -6 ઉપર ગઈ તો કેટલી થઈ? 10 ની +6. તો ટોટલ કેટલી ઘાત થઈ? 7 ને 6 13. 13 માંથી 5 જાય તો 8. જવાબ કેટલો આવ્યો? 3.84 ગુણ્યા 10 ની 8 મીટર. આવડે કે ન આવડે? આવડશે તો આ વસ્તુ તમે કરી શકો છો. તો આ દાખલો હતો. એક વસ્તુ યાદ રાખશો, આપણે 4.85 ગુણ્યા 10 ની -6 રેડિયન. ક્યારે? 1 સેકન્ડ બરાબર. તો તમને જે એંગલ આપે એને તમે સેકન્ડમાં કન્વર્ટ કરી નાખો, થઈ જશે. ચાલો, આવા દાખલા JEE અને નીટમાં બહુ પૂછાતા નથી. શા માટે? તો કે JEE અને નીટમાં તમને કેલ્ક્યુલેટર આપતા નથી, અને આવા દાખલા કેલ્ક્યુલેટર વગર થઈ શકે નહીં. એટલે JEE અને નીટમાં આવા દાખલા બહુ રેર કેસમાં પૂછાય છે, અને પૂછાય છે તો પણ આવા ડેટા નથી હોતા, કંઈક અલગ રીતે પૂછે. સમજાય તમને? જોશું આપણે પછી. ચલો, ઉદાહરણ નંબર 2.4. એક્ઝામ્પલ નંબર 2.4. આપણને એવું કીધું છે કે સૂર્યના કોણીય વ્યાસનું માપ. આપણને શું કીધું? સૂર્યના કોણીય વ્યાસનું માપ. એટલે પહેલા સૂર્ય બનાવો, તો સૂર્ય થોડો ઉપર બનાવવાનો. શા માટે? કારણ કે પૃથ્વીની જગ્યા નીચે રાખવાની. કોઈ પણ ગ્રહ હોય એમાં પૃથ્વી તો નીચે જ રાખવાની, સૂર્ય ક્યાં રાખશું આપણે? ઉપર. તમને એમ કીધું સૂર્યના કોણીય વ્યાસનું માપ 1900 ને કેટલા છે? 30 છે. કેટલા છે? કલરમાં પ્રોબ્લેમ છે. 1920. હવે કોણીય વ્યાસ ખબર પડી? કોણીય વ્યાસ, વ્યાસને આવરી લેતો કોણ? તો આ થઈ ગયો સૂર્યનો વ્યાસ. અને કોણ ક્યાં બનાવવાનો? તો કે પૃથ્વીની સપાટી પર. ક્લિયર? આવું ગમે એક વસ્તુ કરી દેવાની. આ થઈ ગયો સૂર્યનો વ્યાસ, કેપિટલ D. ગમે તે લખો, સૂર્યનો વ્યાસ સ્મોલ d લખો, આપણને ખબર જ છે આ સૂર્યનો વ્યાસ છે. કોણીય વ્યાસ કેટલો આપ્યો છે? થીટા 1920 મિનિટ. તમને એમ કીધું સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, આ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર પણ તમને કેટલું આપેલું છે? 1.496 ગુણ્યા 10 ની 11 મીટર. તો તમને એમ કીધું સૂર્યનો વ્યાસ કેટલો થાય? આ જોઈએ મારે. તો આને પહેલા કેમાં ફેરવશું? સેકન્ડમાં. કેટલા વડે મલ્ટીપ્લાય કરશું? 60. સોરી, આ તમને સેકન્ડ જ આપેલી છે. જો તો આમાં ક્યાં ચિંતા છે? આ સેકન્ડ જ આપેલી છે આપણે. તો ડાયરેક્ટ કેટલા વડે મલ્ટીપ્લાય કરી નાખું? 4.85 ગુણ્યા 10 ની -6 રેડિયન વડે. ચલો, હવે દાખલો કરો. થીટા બરાબર ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. મારે શું જોઈએ? ચાપ જોઈએ. થીટા ઇન્ટુ ડી. મારે સ્મોલ ડી જોઈએ ને. થીટા કેટલા છે? તો કે આટલા. 1920 ગુણ્યા 4.85 ગુણ્યા 10 ની -6 મલ્ટીપ્લાય બાય ડી કેટલા છે? 1.496 ગુણ્યા 10 ની 11. એટલે તમારે આનો આન્સર કેટલો આવશે? કઈ રીતે કરશો? કેલ્ક્યુલેટરમાં 1920
ગુણ્યા 4.85 ગુણ્યા 1.496 આટલા કરવાના છે. કેટલા કરશું આપણે? 1920 ગુણ્યા 4.85 ગુણ્યા 1.496. જે આન્સર આવે એને 10 ની કેટલી ઘાત થશે? 11 માંથી 6 જાય તો 5. કેટલી ઘાત થશે? 10 ની 5 ઘાત મીટર. આને તમે આમનામ આન્સર રાખશો તો પણ ચાલશે, અને તમારો આન્સર ઘણો બધો વધારે હોય, ફોર એક્ઝામ્પલ આનો આન્સર કેટલો આવે ચાલો કરીએ. મને બધું તમે કરી લેશો પણ હવે કઈ નહીં, ચલો હું કરાવી દઉં. બીજું શું? કેટલા કરું? 1920 મલ્ટીપ્લાય બાય 4.85 મલ્ટીપ્લાય બાય 1.496. આન્સર તારો કેટલો આવે છે એ તને કહો અહીંયા. 13,930.752 આટલો આન્સર આવે. હવે આવી રીતે જનરલી બને તે લગીને આન્સર અંક પછી 1 પોઈન્ટ રાખવાનો. હવે તમે વિચારો ડાબી બાજુ આગળ વધુ 1 પોઈન્ટ ખસેડ્યો, 2 પોઈન્ટ ખસેડ્યા, 3 પોઈન્ટ અને 4 પોઈન્ટ. તો 1.39 લખું તો 10 ની 4 ઘાત પ્લસ થઈ કે નહીં? ડાબી બાજુ તમે આવશો એટલે ઘાત પ્લસ આવે, જમણી બાજુ જાવ તો ઘાત માઇનસ આવે. તો ટોટલ કેટલી ઘાત થઈ? તો કે 1.39 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ ગઈ? 9 ઘાત થઈ ગઈ. 4 અને 5 કેટલી ઘાત થઈ ગઈ? 9 ઘાત. તો આ તારો આન્સર છે. આવડે કે ન આવડે? આવા દાખલામાં હવે તમને કઈ પ્રોબ્લેમ હોવા જોઈએ નહીં. હજી એકાદો દાખલો છે, હું સ્વાધ્યાયનો કરાવું છું, પછી તમને એક હોમવર્કમાં આપીશું. ક્લિયર? ચાલો, આવા દાખલા પૂછવાની શક્યતા ઓછી છે, કારણ કે એક પણ દાખલો કેલ્ક્યુલેટર વગર થતો નથી. 2.19 સ્વાધ્યાયનો દાખલો ખૂબ ધ્યાન દઈને, થોડો કોમ્પ્લિકેટેડ છે, અને રકમ છે ને પેલા તમને ખબર ને અત્યારે જે તમે ટેક્સ્ટ બુક ભણો છો એ પેલા જે CBSE ની બુક આવતી કે નહીં ઇંગ્લિશમાં, એનું ટ્રાન્સલેશન છે ગુજરાતીમાં. એટલે ટ્રાન્સલેશન ભાષાંતર કરે તો થોડું ઘણું, એ લોકો જાતે તો બેસવાના નથી ભાષાંતર કરવા, કોમ્પ્યુટર પાસે કરાવશે કે નહીં, તો કોમ્પ્યુટરમાં થોડી ઘણી નાના મોટી મિસ્ટેક રહી જાય છે, એ તમને આ દાખલામાં ખબર પડશે. એકચ્યુઅલમાં તમે ઇંગ્લિશમાં રકમ વાંચશો તો તમને વધારે આઈડિયા આવે, પરંતુ તમારે કરવાની જરૂર નથી. હું તને સમજાવી દઉં, તને સમજાઈ જશે. ક્લિયર છે? તમને એમ કીધું કે નજીક દેખાતા બે તારાનું અંતર માપવા માટે પરિચ્છેદ 2.3.1 ની દ્રષ્ટિ સ્થાન ભેદની રીતના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. હવે નજીક દેખાતા બે તારા હોય તો હું તમને એમ કહું પૃથ્વી અને સૂર્ય વચ્ચેનો અંતર, સૂર્ય અને કોઈ ગ્રહ વચ્ચેનો અંતર, તો કઈ મેથડનો ઉપયોગ કરીએ છીએ આપણે? દ્રષ્ટિ સ્થાન ભેદ મેથડનો ઉપયોગ કરીએ છીએ. આપણને ખબર જ છે સૂર્યની આસપાસ, હવે સાંભળીએ, સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી આધાર રેખા AB છે. હવે તમને ખબર છે, આનું એમ ખબર નહીં પડે, વિઝ્યુઅલાઇઝ કરાવવું હોય તો પિક્ચર માટે દોરવું પડશે. માનો કે આ સૂર્ય છે, સૂર્યની આસપાસ પૃથ્વી પ્રદક્ષિણા કરે, ખબર કે નહીં? હા, એક કરે તો છે હોય કે કેટલા ટાઈમમાં કરે? એક દિવસમાં. કેટલા ટાઈમમાં કરે? હું એક દિવસમાં. કેટલા ટાઈમમાં કરે? 365 દિવસમાં સૂર્યની આસપાસ એક પ્રદક્ષિણા કરે. કોણ? પૃથ્વી. આ તો ખબર કે નહીં? માનો કે કોઈ એક બિંદુએ અત્યારે પૃથ્વી અહીંયા છે, આજથી 6 મહિના પછી, 1 વર્ષ પછી પૃથ્વી પાછી ત્યાં આવે, તો 6 મહિના પછી પૃથ્વી ક્યાં હશે? અહીંયા હશે. ક્યાં હશે? તો AB જે અંતર છે, એ AB અંતર છે પૃથ્વીએ 6 મંથ દરમિયાન કાપેલ અંતર. જો 6 મંથ દરમિયાન કાપેલ અંતર તો આટલું થાય. કાપેલ અંતર દ્વારા બનતી રેખા, આ જે રેખા બની છે એ 6 મહિના દરમિયાન કાપેલા અંતર, કારણ કે 6 મહિનામાં પૃથ્વી અહીંથી આમ રાઉન્ડ મારીને અહીંયા પહોંચી. આ ખબર પડી કે નહીં? જો એક એક લાઈન હું તને સમજાવતો જાઉં છું. તમને શું કીધું? સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી આધાર રેખા AB છે. આ આધાર રેખા AB થઈ ગઈ. એટલે કે આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ 3 ગુણ્યા 10 ની 11 મીટર જેટલી છે. આ પૃથ્વીની કક્ષા હતી, એનો વ્યાસ કેટલો થયો? તો કે AB જેટલો. AB છે એ બીજું કઈ નથી. શું છે? પૃથ્વીની કક્ષાને બદલે પૃથ્વીની ભ્રમણ કક્ષા બોલું. ચાલો, પૃથ્વીની ભ્રમણ કક્ષાનો વ્યાસ બીજામાં ગયું. પૃથ્વી જે ભ્રમણ કરે છે એ જે કક્ષા છે, એ જે સર્કલ છે, એનો વ્યાસ શું છે? AB છે. બહુ સિમ્પલ ધ્યાન રાખીને ચાલવા જેવું છે, બાકી છે સિમ્પલ. 3 ગુણ્યા 10 ની 11 મીટર છે. AB કેટલો છે? 3 ગુણ્યા 10 ની 11 મીટર આપણને આપેલું છે. ચાલો, જોકે નજીક રહેલા બે તારા એટલા દૂર છે
કે લાંબી આધાર રેખા હોવા છતાં તેઓ 1 સેકન્ડ જેટલો ચાપનો સ્થાનભેદ દર્શાવે છે. આની મદદથી તમે કોઈ માનો કે કોઈ તારાનું તમે દર્શાવો અવલોકન, તો એ કેટલું દર્શાવે? 1 સેન્ટીમીટર જેટલો ચાપ દર્શાવે છે. પછીની વાત ચાલો. ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક છે. લંબાઈનો એકમ સેન્ટીમીટર, મીટર, મિલીમીટર, કિલોમીટર, તમને પ્રકાશ વર્ષ પણ ખબર છે, પરંતુ ખગોળ વિજ્ઞાનમાં એટલે કે અવકાશમાં જે લંબાઈનો એકમ છે એ એકમ છે પાર્સેક. આજે હું તને શીખવાડીશ પાર્સેક કોને કહેવાય. લંબાઈનો એકમ છે પાર્સેક, યાદ રાખજે. હવે પાર્સેક એટલે કેટલું થાય એ હું તને કરાવું. પાર્સેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે. પાર્સેક બીજું હું તમને કહું 2 પાર્સેક, તો 2 પાર્સેક એટલે કંઈક અંતર હશે, પણ મીટરમાં કેટલું થાય એ એમના કન્વર્ટ કરતા શીખવાડું. જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી, જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ક્યાં છે? આ પૃથ્વી, આ સૂર્ય, એના વચ્ચેનું અંતર તમે ધ્યાનથી જો. આખું માનો કે ડી હોય, એ બી બરાબર માનો કે ડી લખી નાખીએ. આટલું ડિસ્ટન્સ કેટલું છે? ડી. તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું? d/2. પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખાના 2 છેડા, આ આધાર રેખા પૃથ્વી અને સૂર્ય વચ્ચેની, એના 2 છેડાએ આંતરેલો કોઈ એક ગ્રહનો ખૂણો, માનો કે કોઈ એક સ્ટાર છે, આધાર રેખાના 2 છેડાઓએ આંતરેલ ખૂણો 1 સેકન્ડનો હોય. આ ખૂણો કેટલાનો હોય? 1 સેકન્ડનો હોય. 1 પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું થશે? તને કાંઈ ભેજામાં ગયું નથી. હવે હું તને આખી રકમ સમજાવું છું. તને એમ કીધું છે કે દ્રષ્ટિ સ્થાન ભેદનો ઉપયોગ થાય તો આપણને ખબર છે સૂર્યની આસપાસ છે પૃથ્વી પ્રદક્ષિણા કરતા 365 દિવસ લગાડે છે, 1 વર્ષ લગાડે છે, પરંતુ 6 મહિના પછી આપણને ખબર છે પૃથ્વી A થી B સુધી હશે. પરંતુ ખગોળ વિજ્ઞાનમાં આપણે જે લંબાઈનો એકમ યુઝ કરીએ છીએ એ લંબાઈનો એકમ કયો છે? પાર્સેક છે. કયો છે? પાર્સેક છે. પાર્સેક કેટલો છે એની તને વ્યાખ્યા આપી છે કે ભાઈ સૂર્ય અને પૃથ્વીના વચ્ચેનું અંતર હોય, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર જે કાંઈ હોય એ અંતરે કોઈ એક ગ્રહ પાસે બનતો ખૂણો, એક ગ્રહ પાસે બનતો ખૂણો 1 સેકન્ડનો હોય, ત્યારે જે અંતર છે ને આ ડી, એને 1 પાર્સેક કહેવાય. શું કહેવાય? 1 પાર્સેક કહેવાય. ફરીથી તને સમજાવું. આ સૂર્ય, આ પૃથ્વી, સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતર સાથે કોઈ એક બિંદુ પાસે ખૂણો જ્યારે 1 સેકન્ડનો બને, અહીંથી તમારે ચાલ્યું જવાનું, ખૂણો 1 સેકન્ડનો બને ને, ત્યારે જે આ અંતર છે ને એને કહેવાય 1 પાર્સેક. કેટલું કહેવાય? 1 પાર્સેક. આ વ્યાખ્યા તને ખબર પડી ગઈ. તને પાર્સેકની વ્યાખ્યા તને રકમમાં આપેલી જ છે. પાર્સેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે કે જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખા, આને કહેવાય આધાર રેખા, ના 2 છેડાઓએ આંતરેલ ખૂણો 1 સેકન્ડનો હોય ત્યારે જે અંતર છે એને શું કહેવાય? 1 પાર્સેક. મગજમાં બેસી ગયું? હવે બીજું કઈ નહીં. મને એમ પૂછ્યું કે ચલો પાર્સેક તો પછીની વાત છે, પણ પાર્સેક એટલે કેટલા મીટર થાય એ આપણે જોઈએ. તો આખું અંતર તને ખબર છે, ભ્રમણ કક્ષાનો તને વ્યાસ ખબર છે, તો મારે તેના કરતા અડધું લેવાનું છે કે નહીં? તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. મારે હવે આટલું અવલોકન લેવાનું છે. આની કઈ A થી B સુધી નથી જવાનું, મારે ખાલી અહીંથી અહીં સુધી જવાનું છે. તો ખૂણો મારે શું જોઈએ? ત્રિજ્યા થીટા બરાબર ચાપ કેટલી છે? d/2 ડિવાઇડેડ બાય કેપિટલ ડી. તો શું થઈ ગયું? d ના છેદમાં 2d. મારે શું જોઈએ? કેપિટલ ડી જોઈએ. d ને અહીં લઈ આવો, થીટા ને છેદમાં લઈ આવો. આ સૂત્ર આવ્યું. ભેજામાં જઈ શકે નહીં? આજે કોમેન્ટ કરજે કે સર મને આ એક્ઝામ્પલ આવડી ગયો, અને મેસેજ મને કરજો કે સર આ એક્ઝામ્પલ મને આવડે છે. સમજાય કે નહીં? કારણ કે સમજવામાં થોડું કોમ્પ્લિકેટેડ છે. રકમ એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ થઈને થોડીક અઘરી આવી છે, એટલે મેં તને ઇઝી ભાષામાં સમજાવવાની કોશિશ કરી. બાકી દાખલામાં કાંઈ છે જ નહીં. તમને ખાલી કીધું છે સૂર્ય અને પૃથ્વી. જો ભૂલ ક્યાં થશે? આપણે ડાયરેક્ટ આખું આમ લખી નાખીએ. તમે શું કરી નાખો? આપણી એક્ઝામમાં ભૂલ શું થાય? આ ડિસ્ટન્સ લેવાઈ ગયું, આખું સ્મોલ ડી. પણ ખરેખર એનું લેવાનું કેટલું છે? અડધું જ લેવાનું છે. આપણી ભૂલ અહીંયા જ થશે, બાકી તો ભૂલ થાય એમ છે જ નહીં. 1 સેકન્ડનો ખૂણો, આ ડિસ્ટન્સ લખી નાખો. તમને સર તો કહેતા હતા કે 2 ડેટા તમને આપેલા હોય ને, કે તો થીટા આપ્યો, ડી આપ્યો, તો ડી તો મળી જ જાય ને. ડી નથી લેવાના. કેટલા લેવાના છે? d/2. તમને પાર્સેકની વ્યાખ્યા શું આપી? સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતર. પૃથ્વીના 6 મહિનાના અંતરાલ વાળું અંતર નથી કીધું તમને. શું કીધું? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. ક્લિયર? ચલો ડી દેખાઈને કેટલા મૂકવું? 3 × 10⁻11 2 ના 2. થીટા કેટલો છે?
1 સેકન્ડ, સેકન્ડમાં ચાલે નહીં, રેડિયનમાં ફેરવવો પડે કે નહીં? તો કેટલા વડે મલ્ટીપ્લાય કરી નાખો? 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન. ચલો આનું કેલ્ક્યુલેશન કરો. તમે તો કરશો નહીં, હું કરી દઉં. ચાલો 3 ભાગ્યા 2 ભાગ્યા 4.85 કેટલા આવશે? 0.309 ઇન્ટુ 10 કેટલા આવશે? 11 ને 6 ઉપર ગયા 17 થઈ ગયા કે નહીં? હવે જમણી બાજુ હતું, કઈ બાજુ હતું? જમણી બાજુ. તો 3.09 થયા, તો 1 ઘાત માઇનસ લખવી પડે કે નહીં? આ 0.309 બરાબર આટલા લખ્યા મને ખબર પડી. જમણી બાજુ 1 પોઈન્ટ કહીશો તો ઘાત કેવી લખશું? માઇનસ. આ 10⁻17 ના 10⁻17 તો કેટલા આવ્યા? 3.09 ગુણ્યા 10⁻17 માંથી 1 કેટલા થઈ ગયા? 16 મીટર. તો 1 પાર્સેક બીજું કાંઈ નથી, એપ્રોક્સિમેટ 3 ગુણ્યા 10⁻16 મીટર છે. એપ્રોક્સિમેટ 0.09 ને ભૂલી જાઓ તમે, તો 1 પાર્સેક એટલે બીજું કાંઈ નથી, 3 ગુણ્યા 10⁻16 મીટર છે. તમને 1 પ્રકાશ વર્ષ ખબર છે? 1 લાઇટ યર બરાબર કેટલા મીટર? યાદ કરો. પ્રકાશે 1 વર્ષ દરમિયાન કાપેલું અંતર મેં તમને લખાયું હતું, 10⁻15 ઘાત કે આવું યાદ આવે? તો એ ડેટા અને આ ડેટા બે પાસે પાસે લખી નાખજો એટલે તમને ભૂલાય નહીં. તો આ દાખલો હવે તમને આવડી જશે. અને હજી એક દાખલો તારે કરવાનો છે, એ છે 2.24. કયો દાખલો? 2.24. તો આ બે ડેટા આ એક્ઝામમાં તને પૂછી શકે, 1 પાર્સેક બરાબર કેટલા મીટર, ડાયરેક્ટ તને પૂછી શકે. ચાલો આના પછીનો દાખલો. એમાં કંઈક એવું કીધું છે આપણને કે 2.24 આ હોમવર્કમાં કરવાનો છે. કે શું કીધું? જ્યારે જ્યુપિટર ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન દૂર હોય તો જ્યુપિટર ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું આપ્યું? કેપિટલ ડી 824.7 મિલિયન કિલોમીટર. હવે આને મીટરમાં ફેરવવા પડશે ને. 824.7 મિલિયન એટલે કેટલી ઘાત થાય? 10�6 ઘાત. મિલિયન એટલે 10�6 ઘાત. બિલિયન એટલે 10�9 ઘાત. મિલિયન એટલે 10 લાખ થાય ને. મિલિયન એટલે કેટલા થાય? 10 લાખ. બિલિયન એટલે 1 કરોડ. અને કિલોમીટર, કિલો દેખાય ને 10⁻3. આ બીજામાં ગયું મિલિયનના 10�6, કિલોના 10⁻3. તો કેટલા થયા? 824.7 ગુણ્યા 10⁹ મીટર. અડધો દાખલો હું કરી દઉં છું. ત્યારે તેના કોણીય વ્યાસનું માપ, કોણીય વ્યાસ આપ્યો, સાંભળજો. કેટલો આપ્યો છે? 35.72 સેકન્ડ. આને તમારે કેમાં કન્વર્ટ કરવાનો? રેડિયનમાં. તો કેટલા વડે મલ્ટીપ્લાય કરશું? 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન. હવે ફિગર બનાવીએ. કેનો કોણીય વ્યાસ આપ્યો? ગુરુનો. તો ગુરુ ક્યાં બનાવવાનો? ઉપર. પૃથ્વી ક્યાં બનાવવાની? નીચે. આ થઈ ગયો સાદો વ્યાસ, આ થઈ ગયો કોણીય વ્યાસ થીટા. ખબર પડી ને? વ્યાસને આવરી એટલે તો કોણો. આ તમને સ્મોલ ડી, આ કેપિટલ ડી આપ્યા, થીટા આપ્યો, તો સ્મોલ ડી મળે કે ન મળે? તમને શું પૂછ્યું છે? જ્યુપિટરનો વ્યાસ પૂછ્યો. આવડે કે નહીં આવડે? થીટા બરાબર b/b. ચલો ટ્રાય કરજો અને ડી ગોતવાના છે. આવડશે કે નહીં આવડે? થઈ જશે. ઓકે, હજુ એક સ્વાધ્યાયનો દાખલો આના જેવો છે અને એ છે 2.20. પણ આ હું કરાવીશ, તમારે કરવાની જરૂર નથી. કરવો પડશે ઘરે જઈને, ઘરે જ છો આમ તો, પણ અત્યારે હું કરાવું છું. આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો છે એ 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. તને પહેલા ખબર છે? 1 પ્રકાશ વર્ષ, 1 લાઇટ યર બરાબર 9.46 ગુણ્યા 10⁻15 મીટર. અને હમણાં તમે શીખી ગયા કે 1 પાર્સેક છે એ એક્ઝેક્ટ 3.08 ગુણ્યા 10⁻16. 3 લખો કે એક્ઝેક્ટ લખો, 3.08 લખો. આપણને એમ કીધું છે કે તમને જે અંતર આપેલું છે કોઈ એક તારાનું, એ કેટલું છે? 4.29 પ્રકાશ વર્ષ છે. કેટલું છે? 4.29 પ્રકાશ વર્ષ.
પાર્સેકમાં આ અંતર કેટલું થાય? હવે આને આપણે મીટરમાં કન્વર્ટ કરવો, પહેલા તો આને પાર્સેકમાં કન્વર્ટ કરવા હોય તો એ પહેલા આને મીટરમાં કન્વર્ટ કરી નાખી. તો મીટરમાં કેટલા થાય? 83 મુકાય. જો કઈ રીતે? લાઇટ યર અને મીટર. આવું કંઈ કરવાની જરૂર નથી, આ તો તને ખબર જ છે. 1 લાઇટ યર હોય તો કેટલા થાય? 9.46 ગુણ્યા 10^15. તો 4.29 લાઇટ યર બરાબર કેટલા? તો કેટલા થશે? 4.29 ગુણ્યા 9.46 ગુણ્યા 10^15 મીટર. આ કેટલા લાઇટ યર બરાબર? 4.29 લાઇટ યર બરાબર. કેલ્સીમાં કરવું હોય તો કરાય, ના કરો તો કાંઈ નહીં. પછી એક સાથે કરી લેવાય. કેવી રીતે? હવે તને ખબર છે કે 3.08 ગુણ્યા 10^16 મીટર તારી પાસે હોય તો એને તું કહેશો 1 પાર્સેક. હા કે ના? આટલા મીટરને આપણે 1 પાર્સેક કહીએ છીએ. તો આટલા મીટરને કેટલા પાર્સેક કહેવાય? આપણી પાસે કેટલા મીટર છે? 4.29 ગુણ્યા 9.46 ગુણ્યા 10^15 મીટર બરાબર કેટલા પાર્સેક? મેં તને શા માટે કેલ્ક્યુલેટરની ના પાડી? કારણ કે આપણે છે ને બાકીના પોઈન્ટ કાપી નાખીએ, આગળના 2-3 પોઈન્ટ જ લખીએ, એટલે જવાબમાં પછી ભૂલ આવે. શક્ય હોય એટલા કેલ્ક્યુલેટર જ્યારે યુઝ કરતા હોય ને ત્યારે શક્ય હોય એટલા મહત્તમ પોઈન્ટ લેવાના. 5-6 પોઈન્ટ લગીને તમે લઈ નાખો, પછી પ્રોબ્લેમ જવાબમાં બહુ એટલો બધો નહીં આવે. તો હવે પલટી મરાવો તો શું થશે? 4.29 9.46 10^15 ડિવાઇડેડ બાય 3.08 ગુણ્યા 10^16. ચાલો 10^15 અને 10^16 એટલે એક છેદમાં વધશે કે નહીં? તો આનો જવાબ કેટલો આવશે? ચાલો કેલ્સી કઈ ગયું મારું? ओके इधर क्या करेंगे? 4.29 गुणिया 9.46 भांग्या 3.08 અને 10 છે તો છેદમાં હજી તો 10 વડે ભાંગી જ નાખું છું તો જવાબ આવશે 1.317. કેટલો આવશે? અને 7 ને આમાં એડ કરજે, પોઈન્ટ પછી બે આંકડા રાખીએ એપ્રોક્સિમેટ, તો 1.32 પાર્સેક. કેટલું થાય ડિસ્ટન્સ? 1.32 પાર્સેક. એટલે કે 4.29 પ્રકાશ વર્ષ છે એને તમે મીટર પાર્સેકમાં કન્વર્ટ કરો તો કેટલા થશે? 1.32 પાર્સેક. ક્લિયર કે નહીં? ચાલો એક જવાબ આવી ગયો આપણો અહીંયા. હવે તમને બીજું એવું કીધું છે, અને ચેક તો નથી, બીજું તમને એવું કીધું છે કે સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનામાં સમય અંતરાલે, હમણાં આકૃતિ બનાવી હતી ઈચ્છા, પૃથ્વીની ભ્રમણ કક્ષા, આ સૂર્ય, આ 6 મહિનાનો અંતરાલે અહીંયા થાય કે નહીં સીધી રેખા, આ ડિસ્ટન્સ તમને આપ્યું તો કેટલું આપ્યું હતું આગળના દાખલામાં યાદ છે કોઈને? 3 ગુણ્યા 10^11 મીટર. યાદ આવે કે નહીં? અને જો હું તને હજી એક બીજું એક એકમ શીખવાડું, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે ને, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, એને કહેવાય એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. શું કહેવાય? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. યાદ રહે તો રાખજો, ઘણી વખત આપેલું હોય અને હું તમને શીખવાડીશ 1-2 લેક્ચર પછી. આઈ થિંક નેક્સ્ટ લેક્ચરમાં જ આવશે આપણે. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કોને કહેવાય? સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને. તો આખું ડિસ્ટન્સ 3 ગુણ્યા 10^11 છે. એક્ઝેક્ટ નથી, એપ્રોક્સિમેટ છે. ખરેખર તમે છે ને આનો જવાબ આવે 1.496 ગુણ્યા 10^11 મીટર. કેટલો આવે? આ 1.496 એટલે લગભગ 1.5 જ કહેવાય કે નહીં? આ 1.5 અને આ 1.5 તો એ 3 ગુણ્યા 10^11 થતા હતા. અને અંદાજિત તમારે યાદ રાખવું હોય તો કેટલું રાખી શકો તમે? 1.5 ગુણ્યા 10^11. આજના લેક્ચરમાં બે વસ્તુ શીખા, એક પાર્સેક અને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કોને કહેવાય? તો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. ક્લિયર? દાખલામાં કઈ જરૂર નથી, ખાલી કહું છું. ચાલો, આ ડેટા આગળના દાખલામાંથી જરૂર લેવો પડશે અને આપશે નહીં તને. શા માટે? કારણ કે તને ખબર છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનો 6 મહિનાનો સમય અંતરાલ છે, એ કેટલું ડિસ્ટન્સ થાય? તો કે 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ. તને ડેટા આપશે નહીં, તો તને ખબર હોવી જોઈએ 2 AU જેટલા થાય. એટલે કેટલા થશે? 3 ગુણ્યા 10^11 મીટર. ક્લિયર? શું કીધું? સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનામાં સમય અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો પરથી, આ 2 સ્થાન 6 મહિનાના સમય અંતરાલ વાળા, એ તારાનું અવલોકન કરવામાં આવે. એ તારો કયો હતો? અહીંયા લ્યો. તો કેટલો કોણ અંતર હશે? આ કેટલાનો કોણ બને એ થીટા તારે જોઈએ. આ કોઈ સ્ટાર છે
તો આ ડિસ્ટન્સ તો તને ખબર છે કેટલું છે 4.29 પ્રકાશ વર્ષ. પૃથ્વીની સપાટીથી તારાનું અંતર એ તો આપણે આપેલું છે 4.29 પ્રકાશ વર્ષ. એટલે હું અહીં ખાલી લખું છું 4.29 લાઇટ યર. મીટરમાં કેટલા થાય તો કે આટલા, એ મને ખબર જ છે. તો હવે થીટા બરાબર શું થાય ચાપ ભાંગ્યા ત્રિજ્યા. આ થઈ ગઈ ચાપ, અને ચાપ કેટલી છે તો કે 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી. અને 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ કેટલા થાય તો કે 3 × 10⁻11 મીટર. એપ્રોક્સિમેટ 1.5 લખો તો 1.5 × 3 થઈ ગયા. તો થીટા દેખાઈને ડી દેખાઈને કેટલા મૂકું 3 × 10⁻11. આ ઘાત છે, સેકન્ડ નથી. ઘણી વખત સેકન્ડમાં લોચો થાય હવે. અને મીટરમાં કેટલા છે 4.29 × 9.46 × 10⁻15 મીટર. ચલો આને તમે સોલ્વ કરો. વેર ઇઝ ક્લિયર નો બટન ક્યાં ગયું? હા, 3 ભાગ્યા 4.29 ભાગ્યા 9.46 કેટલા આવશે 0.0. સાંભળજે કેટલો જવાબ આવશે 0.0 73 92 18. થોડાક ડિજિટ વધારે લખું છું 73 92 18. આ જવાબ કેમાં આવે રેડિયનમાં આવે. કેમાં આવે રેડિયનમાં. પરંતુ રેડિયનમાં આપણે ન જોતા હોય અને સેકન્ડમાં જોતા હોય તો કે ભાઈ 4.85 × 10⁻6 રેડિયન હોય તો એ રાશિ મૂકવા અહીંયા 4.85 × 10⁻6 રેડિયન હોય તો એને તમે 1 સેકન્ડ કહો છો. તો આટલા રેડિયનને કેટલા કહેવાય 0.073. ના હજી ભૂલ થાય ને આપણી 10⁻15 ઘાત બાકી છે. જોજી 10⁻15 ઉપર ગયા તો 10⁻15 થાય કે નહીં. અને -15 માંથી +11 ગયા તો 10⁻4 રેડિયન ઇન્ટુ 10⁻4 બરાબર કેટલા પલટી લાગશે કે નહીં. એટલે કે આને તમારે 0.07392 ઇન્ટુ 10⁻4 કેટલા વડે ભાંગી નાખવું 4.85 × 10⁻6. તો આ જવાબ કેમાં આવશે હવે કેમાં આવશે સેકન્ડમાં. અને હું ભાંગી નાખું છું 0.073 સોરી આને કેટલા વડે ભાંગવા છે 4.85 વડે ને. તો જવાબ આવશે 0.0152. ઓકે 10�6 ઘાત ઉપર ગઈ તો +6 ઘાત થઈ કે નહીં. અને 10⁻6 માંથી 10⁻4 જાય તો 10 કેટલી ઘાત આવશે 2. એટલે આને 100 વડે ગુણી નાખો તો જવાબ આવે 1.52 સેકન્ડ. અને ટેક્સ્ટ બુકમાં તમે પાછળ જોશો તો જવાબ ખોટો આપેલો છે. અમુક બુકમાં 2 પોઈન્ટ સમથિંગ આપેલો છે તો એ જવાબ ખોટો છે. સાચો જવાબ કેટલો છે 1.52 સેકન્ડ. શું કર્યું મેં પેલા પ્રકાશ વર્ષ આપ્યા તેને મેં મીટરમાં કન્વર્ટ કર્યા અને તમને પૂછ્યું પાર્સેકમાં કેટલું થાય તો કે 3.08 × 10⁻16 મીટર હોય તો 1 પાર્સેક. તો આટલા મીટર બરાબર કેટલા એ જવાબ આવી ગયો. હવે તમને એમ કીધું કે સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરતી પૃથ્વીનો 6 મહિનાનો સમય અંતરાલ એટલે આટલો થાય કે નહીં. ત્યારે એનું અવલોકન કરવામાં આવે તો હવે થીટા કેટલો થાય. આ ડિસ્ટન્સ તારી પાસે છે. આ વખતે પ્રોબ્લેમ શું છે ડાયરેક્ટ મીટરમાં નથી એટલે આપણે આને મીટરમાં કન્વર્ટ કરવું પડ્યું. આ આપણને ખબર હતી. તો જવાબ આ વખતે રેડિયનમાં આવ્યો થીટા. હવે રેડિયનમાંથી મેં કેમાં કન્વર્ટ કર્યો તો કે સેકન્ડમાં. મિનિટમાં કરવું હોત તો કેટલા વડે ભાંગે તું આને આટલા વડે ભાંગે તો મિનિટમાં જવાબ આવે. આવડે કે ન આવડે કાંઈ છે નહીં. આ પહેલી વખત થીટા ફાઇન કરવાના આવ્યો એટલે તમે રેડિયનને આમાં કન્વર્ટ કર્યા. આ લખીને વહી આવતા નહીં. એક્ઝામમાં આને સેકન્ડ કહીને આપશે તમને. આ જ ડેટા હોય બાજુમાં લખી નાખે સેકન્ડ. સેકન્ડ નથી રેડિયનમાં જવાબ આવે. આમાંથી જ અહીંયા તમે કિંમત મૂકતા હતા કઈ મૂકતા હતા રેડિયનમાં. તો જવાબ એ રેડિયનમાં આવે ને પછી સેકન્ડમાં ફેરવવાનું. ક્લિયર છે. તો બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. એક મેથડ હતી દ્રષ્ટિ સ્થાન ભેદની એ આખી આજના લેક્ચરમાં આપણે પૂરી કરી નાખી. એક પણ ડાઉટ હવે તમારામાં હશે નહીં. જો કોઈને પ્રોબ્લેમ આવતો હોય તો એની ટાઈમ તમે મને મેસેજ કરો જ છો કરતા રહેજો. એટલે એ બને તમે અમને યાદ તો કરો. ઓકે તો બસ આજે આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.